પોલીસ આડી રાખે, જિલ્લા રજિસ્ટ્રાર આડો રાખે, એની આડે કલેક્ટર, એની આડે પ્રાંત અધિકારી, એની આડે મામલતદાર, એની આડે તલાટી, એની આડે બુટલેગર, એની આડે 500 લફંગા, એની ઉપર ગુંડા, એની વાહે નકલી ખાવે છે. અને પછી એમને હું ખાવ જ છું. એવું ન હોય, ખાવા જ અહીંયા ઉભો છે. વંથલીની સભામાં મેં નિવેદન આપ્યા પછી મને ચેલેન્જ મારી કે હું માનાનીનો દાવો કરું, કોર્ટમાં જાઉં, કોર્ટમાં લે. વકીલને ધમકી. વકીલને એવું કહેવાનું કે હું કોર્ટમાં જઈશ. સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લીટર દૂધ ભરાતું હતું. રોજનું. જેમાંથી 1.5 લાખ લીટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લીટર દૂધ એ ઝેરી કેમિકલ વાળું એવા પ્રકારના કેમિકલ થી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને પંથકના લોકોને ભાજપ વાળા પીવડાવે છે. જે દિવસે મેં મંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ.